સમા વિસ્તારમાં પાણી મુદ્દે રજૂઆત કરવા જનારા ઉપર પોલીસની કામગીરીની ચોતરફ ટીકાઓ થઈ રહી છે, જેને લઈને જેસીબી દ્વારા તપાસના આદેશ આપ્યા છે। પોતાની તરસ મિટાવવા પાણી એ દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે અને લોકશાહીમાં પ્રજા મત મેળવી સત્તા સ્થાને આવી જતા જનપ્રતિનિધિઓ અને પ્રજા ટેક્સના પૈસાથી પગાર મેળવતા અધિકારીઓની ફરજ પણ છે કે લોકોને શુદ્ધ પાણી પહોંચાડે, અને તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે। આ વર્ષ પાલિકાનું ઇલેક્શન વર્ષ છે, તેવામાં પ્રજા પ્રશ્નોને લઈને કોઈ અવાજ ઉઠાવે તો સત્તાધારીઓને કદાચ તે ગમતું નથી। બાકી લોકશાહીમાં પોતાના પ્રશ્નો મુદ્દે શાંતિપૂર્વક અવાજ ઉઠાવવો એ કંઈ ખોટું પણ નથી। અને પાણી મુદ્દે વડોદરામાં વિવિધ વિસ્તારોમાં મોરચા પાલિકા કચેરીએ આવતા જ હોય છે, પણ ગઈકાલે સમા વિસ્તારમાં જે પરિસ્થિતિ સામે જોવા મળી છે તેની પાછળ કોઈ દોરી સંચાર હોય તેવું ચોક્કસ લાગે છે। વડોદરામાં પોલીસ દ્વારા પાણીની માંગ કરનાર મહિલાઓ ઉપર દમન ગુજારવામાં આવ્યું હતું। પાણીની પોકાર સાથે મહિલાઓ રસ્તા ઉપર ઉતરી હતી। ગઈકાલની પોલીસની કામગીરીની સમગ્ર રાજ્ય અને વડોદરામાં ટીકાઓ થઈ હતી, જે બાદ આજે સમગ્ર મામલે પોલીસ જ પોલીસ વિરુદ્ધ તપાસ કરશે તેવું જાણવા મળ્યું છે। સમા મહાકાળી સોસાયટીમાં વિરોધ કરી રહેલ મહિલાઓ પર પોલીસે કાલે દમન ગુજાર્યું હતું। આ મામલામાં પોલીસની અસંવેદનતાની પરાકાષ્ઠા જોતા તેણે વૃદ્ધાઓને પણ છોડી ન હતી। પાણી મુદ્દે રજૂઆત કરવા આવનાર કોઈ અસામાજિક તત્વ ન હતા। પોલીસની આવી કાર્યવાહીને લઈને સવાલો પણ ઊભા થયા હતા। અનેક ટીકા ટિપ્પણીઓ બાદ સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ એક્શન મોડમાં આવ્યા છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। સમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી, અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે, તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે, અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્ક્વાયરી આપી છે, અને એના ઉપર એક્શન લેવામાં આવશે। જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું, એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે આ જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે, અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ કરશે। એ જે ઇન્ક્વાયરીના રિપોર્ટના આધારે કોઈ પણ એ લેવલ સુધીની કાર્યવાહી થઈ શકે છે। એક વખત ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવવા દઈએ અને ત્યારબાદ કાર્યવાહી જરૂરી શ્યોર, એટલા માટે જ આપણે ઇન્ક્વાયરી આપી છે, અને ઇન્ક્વાયરીનો જે રિપોર્ટ આવશે એ બાબતે સીપી સાહેબ તરફથી એક્શન લેવામાં આવશે। હા, એટલે એ જ કહું છું ને હું કે ઇન્ક્વાયરીમાં આપણે કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે, ખરેખર શું કન્ડિશનમાં આ રીતના વ્યવહાર કરવામાં આવ્યો છે, તો એમાં જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો એના એક્શન 100% લેવાશે।